એ પણ મારી માયા એમ ના કે તમને ના પાડવી હતી ને, ના પાડવાની ને ના પાડવાની તારે સમજી જવાનું. તારે કેટલાક એવા આવે તો પાણી પીધા વગર કાઢે. મારી માયા સમજી જાય કારણ પાણી પાવાનો ઘરાક નથી, આ તો જવા દો. પણ બધી રૂખ એની જોઈને, એની રૂખ જોઈને માયા પરમાત્માની રૂખ જોઈને જગતની અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. માયા ઉપકારક છે. હું મારે તો એક ઈચ્છા, મેં તો વાત કરી હતી કે ભાઈ આજે કાલે હવારમાં છોકરાઓને નિહાળમાં દૂધ પાવું છે આપણે, બસ હું તો આટલું જ બોલેલો સાધારણ સંકલ્પ. પણ બીજે દાડે હવારમાં હું તો ઓફિસમાં જતો રહ્યો, મારી માયા એ દેગડો મોટો દૂધનો ગરમ કરી અને અંદર ઇલાયચી નાખીને અંદર જાયફળ નાખીને દૂધ બધા ઉકાળી એના નિહાળમાં જઈને છોકરાને પૈ આયા દૂધ. બીજા દાડે હેડમાસ્ટરનો કાગળ આવ્યો, મારી ઉપર કાગળ આવ્યો, આઈ થેન્ક યુ વેરી મચ. હવે મને તો ખબર નથી દૂધ શું ભાવ આવ્યું હતું, શું કર્યું હતું, કેમ કર્યું હતું, પણ છતાંય તે કરતાપણાનો અહંકાર, કરતાપણાનો આક્ષેપ મારી પર આવ્યો ને. થેન્ક યુ મને લખ્યું ને, મારી માએ કરી પડે. અને કદાચ એ દૂધ પીધું છોકરાને ઝાડા ઉલટીઓ થઈ ગયો તો કેસ કોની ઉપર થાત? મારી ઉપર થાતો, મારી માયા ઉપર ના થાય. એટલે પરમાત્મા મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુના ને કમતે જગત પરિવર્તતે અંડર માય સુપરવિઝન એન્ડ કંટ્રોલ ધેટ માયા ઇઝ ક્રિએટિંગ એવરીથિંગ. અને એ હું સગુણ સાકાર થઈને પધારું છું, એ મારા ભક્તોને માટે કરીને હું આવું છું. મારા ભક્તો એ મને ઓળખી શકે એટલા માટે, અને મારા ભક્તોની સાથે રમવા માટે. હું કઈ કૌશને મારવા કે એના કશે બધું મારવા નથી આવતી, એ તો મગજનું મારી નાખો એમ વાર કેટલી મારા સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરું તો આ મગજન મારવા હું આવતો નકામા કામ માટે, ઝીણા કામ માટે હું ના આવું. હા, પણ જયારે આવું કામ હોય, મારી શબરીને મળવાનું હોય, જયારે મારા જટાયુને મળવાનું હોય, જયારે મારી ગોપીઓની સાથે રાસલીલા કરવાની હોય, તે મારે સાકાર થઈને આવવું પડે અને મારા ભક્તોને હું આનંદ આપું, મારા ભક્તો સાથે રહું, એટલા માટે હું સાકાર સ્વરૂપ લઈને આવું છું. માટે પરીક્ષિત આ ભગવાનજી સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરે છે ને તે ભક્તોને માટે કરે છે. માટે તું નિર્ગુણ નિરાકારમાં પડીશ નહીં, તો પરમાત્માના સગુણ સાકારની ઉપાસના કર અને ભગવાનના જે ગુણ, ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓનું સ્મરણ કર અને ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કર. નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું તને જ્ઞાન ઓટોમેટિક થશે. તો નિર્ગુણ નિરાકારમાં પડીશ તો તું પોકીશ નહીં. તારું ગજુ નથી, તારી શક્તિની બહારની વાત છે. નિર્ગુણ નિરાકારને તો ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, સંત મહંત વેદ પુરાણો પાર ન પામ્યા એવા ઈશ અનંત, એને નહીં, તું સગુણ સાકારની ઉપાસના કર. માટે ભાગવતની અંદર હું તમને ભગવાન સગુણ સાકાર સ્વરૂપ જે છે જેની મારફતે નિર્ગુણ નિરાકારને તું પ્રાપ્ત કરીશ. પણ ધ્યાન સગુણ સાકારનું કરવું, નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થશે. માટે સાકાર જે પરમાત્માના જે જન્મો દેહો, એમની લીલા, એમની જે ચરિત્ર છે એનું તું ચિંતન કર, એનો તને વિચાર કરવા માટે કરીને હવે સાંજથી પછી આપણે એ કથાના હવે આગળની વાત આપણે લઈશું. સાંજે અત્યારે ટાઈમ થઈ ગયો. પરીક્ષિત ને સુખદેવજી નો સંવાદ પ્યોર વેદાંત, નર્યું વેદાંત ઉપર જ ચાલી છે વાત. પરીક્ષિતે પૂછ્યું મહારાજ બ્રહ્મ શું, માયા શું? કઈ સમજ જ પડે નહીં. બ્રહ્મ તો કોને જોયો જ છે? બ્રહ્મ કોઈ જોયો જ નથી. બ્રહ્મ શું છે એ વાત સવારમાં પણ આપણે જરા કહી હતી, પણ થોડી સહેજ સમજવાની હજુ જરૂર છે. બ્રહ્મ નામનો કોઈ માણસ નથી, બ્રહ્મ નામની કોઈ સ્ત્રી નથી, બ્રહ્મ નામનો કોઈ પુરુષ નથી, બ્રહ્મ નામનો કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, કોઈ રાક્ષસ નથી, કોઈ માનવ નથી, કઈ નથી. બ્રહ્મ એટલે ટોટલ એનર્જી, ટોટલ એનર્જી, એબ્સોલ્યુટ એનર્જી, ચૈતન્યનો મહાસાગર, ચૈતન્યનો ઓઘ, ઓઘ જેને કહે ને મહાસાગર, ચૈતન્યનો રિઝર્વોયર, રિઝર્વોયર ઓફ ઓલ એનર્જી, ધેટ ઇઝ બ્રહ્મ. બ્રહ્મ એ ચૈતન્ય છે. બ્રહ્મ તો નામ ખોટું પાડ્યું છે. બ્રહ્મ એનું નામ પણ નથી, એનું નામ નથી. થોડું કમ્પેરિઝન કરવા ખાતર ઇલેક્ટ્રિસિટીનો દાખલો આપ્યો તો સવારમાં, કે જેમ ઇલેક્ટ્રિસિટી પાવર હાઉસની અંદર નરી ઇલેક્ટ્રિસિટી, ચૈતન્ય નર્યું, કે એ ચૈતન્ય જ્યાં જાય ત્યાં આગળ આખા શહેરના દીવાઓમાં બધે હોય ચૈતન્ય. ઇલેક્ટ્રિસિટી પંખામાં જાય તો પવન આપવા માંડી પડે, પણ ઇલેક્ટ્રિસિટી પવન ના આપે, એ તો પંખાનું મિકેનિઝમ છે. પણ એ જો રેડિયમ જાય બોલવા માંડે, પણ એનો ગુણ નથી, બોલવું એનો ગુણ નથી, એ રેડિયોનું મિકેનિઝમ છે. પણ એ ફ્રીજમાં જાય તો ઠંડક આપે, પણ ઠંડક આપવું એનો ગુણ નથી, એ તો નિર્ગુણ છે, સ્વયં નિર્ગુણ છે. એ જો હીટરમાં જાય તો ગરમી આપે, પણ ગરમી આપવું એનો ગુણ નથી, એ તો હીટરનું મિકેનિઝમ છે. એ જે ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થાય એ ઇન્સ્ટ્રુમેન્ટના ગુણધર્મને પકડે અને પ્રદર્શિત કરે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ, એને કોઈ ઇન્દ્રિય નહીં હોવા છતાં તમામ ઇન્દ્રિયોના ગુણધર્મને પ્રકાશિત કરે. એ કાનમાં જાય તો એ સાંભળે, એ આંખમાં જાય તો એ આંખ દેખે, એ નાકમાં જાય તો નાક સૂંઘી શકે, અને ના હોય તો આ મરદું ખલાસ થઈ ગયું. જાઓ, ઇલેક્ટ્રિસિટી તો દાખલ ના થાય તો પંખો એ ભંગાર,
રેડિયો ભંગાર, બધું ભંગાર. તો ઇલેક્ટ્રિસિટી છે તો એ એનર્જી એન્ડ મેટર વેન દેર કમ્બાઇન ટુગેધર, મેટર અને એનર્જી આ બે તત્વો. તો વેન મેટર એન્ડ એનર્જી કમ્બાઇન ટુગેધર, જયારે બંને ભેગા થાય ત્યારે બોથ ઓફ ધેમ ગોટ યુટિલિટી, તો બંનેની યુટિલિટી, ને તો બંને નકામા. જો ઇલેક્ટ્રિસિટી ના હોય, જો ચૈતન્ય દાખલ ના થાય તો પંખો રેડિયો ભંગાર થઈ જાય. અને પંખો રેડિયો ફ્રીજ ના હોય તો ઇલેક્ટ્રિસિટીની કોઈ યુટિલિટી નહીં. છે ખરું પણ ઇટ લૂઝિસ ઇટ્સ યુટિલિટેરિયન વેલ્યુ. બોથ ઓફ ધેમ લૂઝ ધેર યુટિલિટેરિયન વેલ્યુ. એની કોઈ યુટિલિટેરિયન વેલ્યુ ના રહે એની કશી. ચૈતન્ય છે અંદર તો આ શરીર કામમાં આવે. અગર શરીર છે તો ચૈતન્ય કામ કરી શકે. એટલે એનર્જી અને મેટરનું આ જોડ છે, કોમ્બિનેશન છે. અને આ આખું સમષ્ટિ જગત એ પણ જગત અને પરમાત્માની જોડ છે, બીજું કઈ નથી. એ જે ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થાય એ ઇન્સ્ટ્રુમેન્ટના ગુણધર્મને પકડે. એ ચકલીમાં જાય તો ચીંચી કરે, એ પોપટમાં જાય તો ઉડે, એ કાચબામાં જાય તો તરે, એ સ્ત્રીમાં જાય તો સ્ત્રી જેવું બોલે, પુરુષમાં જાય પુરુષ જેવું બોલે. બધામાં એક જ બોલે. ઓલ ધ લાઉડ સ્પીકર, ધ સ્પીકર ઇઝ ઓનલી વન. ભલે લાઉડ સ્પીકર બધા 50 હોય પણ સ્પીકર ઇઝ ઓનલી વન. બધાની અંદર એક જ તત્વ બોલી રહ્યું છે, એક જ ચૈતન્ય સમગ્ર વિશ્વની અંદર રહેલાલું પડેલું છે. અને એ ચૈતન્ય જ બધું જ કામ કરે છે. એ ભેંસમાં પણ છે, અને કીડીમાં પણ છે, અને હાથીમાં પણ છે, પણ સંપૂર્ણ છે. 100%. 100%. કીડીનું એનું કન્ટેનર નાનું છે, હાથીનું કન્ટેનર મોટું છે, એટલે મોટું લાગે. બાકી 100%. 5 નો ગોળો હોય કે 25 નો ગોળો હોય કે 100 નો ગોળો કે 1000 નો ગોળો હોય, ઇલેક્ટ્રિસિટી ઇઝ કન્ટિન્યુઅસ. એ તો એકલી જ છે, પૂરતી જ છે. એ ગોળાની ક્ષમતા ઓછી છે. જો ગોળો 1000 નો હોય તો ઇલેક્ટ્રિસિટી 1000 નું લાઈટ આપે. કેટલાક 1000 ના ગોળા હોય છે, કેટલાક 500 ના હોય છે, કેટલાક 200 ના હોય છે, કેટલાક 100 ના, કેટલાક 5 ના. વિચાર કરો, સ્વામી રામતીર્થ જેવા, સ્વામી વિવેકાનંદ જેવા, રામકૃષ્ણ પરમહંસ જેવા 1000 ના ગોળા એવા હોય. તો કેટલાક વિનોબા ભાવે જેવા એવા 500 ના ગોળા હોય. તો કેટલાક વળી સાથે રાજીવ ગાંધી જેવા 200 ના ગોળા હોય. વળી કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ જેવા 100 ના ગોળા હોય. કોઈ વળી સરપંચ જેવા 25 ના ગોળા. મારા તમારા જેવા 0 લેમ્પે ઘણા પડતા હોય કે નથી? 0 લેમ્પે ઘણા હોય. પણ ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ એ સરખો. ભાઈ આ બધા 0 લેમ્પ શું કરવા મેન્યુફેક્ચર કર્યા? મેન્યુફેક્ચરિંગ કંપની વાળાને પૂછો કે 1000 ના બધા ગોળા બનાવીને તું, પણ 1000 ના ગોળા તો ક્યારે કામમાં આવે? કઈક લગ્ન પ્રસંગ હોય, અગર તો કઈક એવું કઈ હોય તો કામમાં આવે. 1000 ના ગોળા, 1000 ના ગોળા રોજ કામમાં ના આવે. એટલે મેન્યુફેક્ચરિંગ કંપની વાળો મેન્યુફેક્ચરિંગ કરે તે માર્કેટમાં ડિમાન્ડ ઉપર કરે છે. એ તે માર્કેટમાં ડિમાન્ડ શેની વધારે? 0 લેમ્પની વધારે હોય. 1000 ના ગોળા ઘરમાં લટકાડ્યા તો ઊંઘે ના આવે. અને 0 લેમ્પ તો દરેક રૂમની અંદર લટકાડ્યા હોય તો કામમાં આવે. 0 લેમ્પ વધારે જોઈએ. 1000 નો ગોળો કોના ઘરમાં હોય? લગ્ન પ્રસંગ હોય ત્યારે 1000 નો ગોળો આવે. એમ 1000 ના ગોળા તો 1000, 2000 વર્ષે, 5000 વર્ષે કોક એવા 1000 ના ગોળા રામકૃષ્ણ પરમહંસ જેવા કેવા તેવા આવે. 0 લેમ્પ તો કેટલા રખડતો હોય, પણ એ મેન્યુફેક્ચરિંગ કંપની વાળો જાણે છે કે એની ડિમાન્ડ વધારે છે એટલે વધારે આવે. નહીં તો આપણે કઈ બધા રામકૃષ્ણ પરમહંસ જ પેદા કરે, બધા બરોડામાં રામકૃષ્ણ પરમહંસ જ રહેતા હોય, રામતીર્થ જ રહેતા હોય, વિવેકાનંદ જ રહેતા હોય, તો શું દશા થાય? ઊંઘ જ ના આવે. બધા ગોળા 1000 ના ઘરમાં ગાલ્યા હોય તો ઊંઘ જ ના. આ પરમાત્મા પણ જોઈને મેન્યુફેક્ચરિંગ કંપનીનું કામ કરે છે. એ પણ જાણે છે વોટ ઇઝ ધ ડિમાન્ડ. સપ્લાય અને ડિમાન્ડ ઉપર બધું ઇકોનોમિક્સ ચાલે છે પરમાત્માનું પણ, સમજ્યા ને? એટલે એ જે ચૈતન્ય સમગ્ર વિશ્વમાં રહેલાલું પડેલું છે, એ જે બ્રહ્મ છે, એ બ્રહ્મને કોણ જોઈ શકે? દેખાય? ઇલેક્ટ્રિસિટી કંપની વાળાને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને પૂછો કે ત્યાં ઇલેક્ટ્રિસિટી જોઈ છે? તો મેં જોઈ જ નથી. અલ્યા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો ને ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી જોઈ? તો ના ભાઈ નથી જોઈ. અરે દત્તારી, તને કોણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવ્યો? તે ઇલેક્ટ્રિસિટી ચાખી જોઈ છે? તીખી લાગે કે ગળી લાગે? તો મેં ચાખીએ નથી. અલ્યા તે ચાખીએ નથી. ઇલેક્ટ્રિસિટી જાડી હોય પાતળી હોય તો મેં જોઈ નથી. અલા ઇલેક્ટ્રિસિટી નો કલર કેવો? લાલ હોય પીળો હોય. જે ગોળામાં જાય એ કલર પકડે. પીળા ગોળામાં જાય પીળો કલર પકડે, લાલ ગોળામાં જાય લાલ કલર પકડે. જે ગોળામાં જાય એ ગોળાના કલરને પકડે. ઇલેક્ટ્રિસિટીનો કોઈ કલર નથી, ઇલેક્ટ્રિકનો કોઈ રંગ નથી, એનું કોઈ રૂપ નથી, એનો કોઈ આકાર નથી, એનો કોઈ ગુણ નથી. નિર્ગુણ છે. નિર્ગુણ સ્વયં નિર્ગુણ છે, માટે બધાના ગુણને પકડી શકે. સ્વયં નિરાકાર છે, માટે બધા આકારને પકડે. ટ્યુબલાઇટ લાંબી હોય તો લાંબો, ગોળો ગોળ હોય તો ગોળ. જેવો આકાર ઇન્સ્ટ્રુમેન્ટનો, ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વિચ ઇટ ઇઝ મેનિફેસ્ટેડ, જે ઇન્સ્ટ્રુમેન્ટમાં મેનિફેસ્ટ થાય એ ઇન્સ્ટ્રુમેન્ટને પકડે. પણ એને પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, પણ એને હજુ ઇલેક્ટ્રિસિટી જોઈ નથી. કહો, કારણ કે ઇલેક્ટ્રિસિટી એ જોવાની ચીજ નથી. પરીક્ષિતે સવાલ પૂછ્યો, મારા બ્રહ્મ દેખાય કેમ નહીં? દેખાય કેમ નહીં?
દેખાવો જોઈએ ને, સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, આ બધા ગોળાઓમાં છે. જ્યારે ઇલેક્ટ્રિસિટી, તો પછી ઇલેક્ટ્રિક દેખાય કેમ નહીં? ભાઈ એ કોઈ વસ્તુ નથી, કોઈ પ્રાણી નથી, કોઈ પદાર્થ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, અનુભૂતિ છે. બ્રહ્મ અનુભૂતિ છે, એ કોઈ વ્યક્તિ નથી, અનુભૂતિ છે. ઇલેક્ટ્રિસિટી દેખાય નહીં, પણ કંઈક બટનનું ગાડું દેખાય, આંગળી આડો ઝાટકો વાગે ખબર પડે છે મારી બેટી છે. અનુભૂતિ થાય, અનુભૂતિ થાય, ઝાટકો વાગે ને અનુભૂતિ થાય, બાકી દેખાય નહીં, દેખાય નહીં. એક વખત થિયોસોફિકલ સોસાયટી મારું પ્રવચન ચાલતું હતું, તો બ્રહ્મના સંબંધી ચર્ચા ચાલતી હતી. એક ભાઈએ ઉભા થઈને મને પૂછ્યું કે તમે બ્રહ્મને જોયો છો? મને કે મેં ના રે ભાઈ, મારા બાપ ગોતરમાં મેં તો જોયો નથી, મેં તો નથી જોયો, મારા બાપાએ નથી જોયું, એના બાપાએ નથી જોયું, એના બાપાએ નથી જોયો. અને જો બ્રહ્મને મેં જોયો હોત ઊભો જ ના હોત. પહેલી વાત તો એ છે, બ્રહ્મને જોયા પછી ઉભો રહે. મીઠાની પુતળીને તમે કહો કે જા સમુદ્ર જોયા કેટલો ઊંડો છે, એ પછી પાછી આવે ખરી? કહેવા આવે? પાછી આવે નહીં, એ તો ગઈ ગઈ. જેને બ્રહ્મ જોયો છે એ કહેવા નથી ઉભા રહ્યા. વાણી કુંઠિત થઈ જાય. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાં વાણી કુંઠિત થઈ જાય. બ્રહ્મને જોયો હતો ને આવત જ શું કરવા? આ તો બ્રહ્મને નથી જોયો ત્યારે કે બ્રહ્મની વાત ચાલે છે. ખદબદ હોય ખીચડી જબલગ કચ્ચી હોય, જ્યાં લગી ખીચડી કાચી છે ને ત્યાં લગી બુડબુડ બુડબુડ બુડા વાત કરે છે. આ બ્રહ્મનું બોલબોલ કરે છે ને, કારણ કે બ્રહ્મ જોયો નથી. ઉપનિષદે સ્પષ્ટ લખ્યું છે, જે માણસ એમ કે મેં બ્રહ્મને જોયો છે લબાડ છે, જુઠ્ઠો જુઠ્ઠો. બ્રહ્મને જોયો હતો કહેવા જ ના રહે કે મેં બ્રહ્મને જોયો છે. કારણ કે હું અને બ્રહ્મ બે જુદું હોય તો ને, મેં જુદો હોય તો બ્રહ્મને જોવે ને, બ્રહ્મ મર્જ થઈ જાય. એટલે પેલા ભાઈને કહ્યું મેં તો ભાઈ બ્રહ્મ જોયો છે, મારો બાપ ગોતરમાં જોયો. આ તો બ્રહ્મ નથી જોયો માટે તો બોલું છું, બ્રહ્મ સંબંધી વાત કરું છું. જે બ્રહ્મની વાત કરે છે ને એને બ્રહ્મ જોયો જ નથી. આ તો ખીચડી હજુ કાચી છે, ત્યાં લગી બુડબુડ બુડબુડ કરવાની, પાકી જાય પછી ભાઈ જુઓ તો ખીચડી પાકી ગઈ, તો કે ના હજુ બુડબુડ બુડબુડ અવાજ કરે છે, બુડબુડ અવાજ કરે છે. હા, તો હજુ કાચી છે. તારે થોડી વાર પછી જો હવે ખીચડી બોલતી નથી, બોલતી બંધ થઈ ગઈ. આ બોલતી બંધ થઈ ગઈ, તો વાંચો નિવર્તન છે, બસ પાકી ગઈ, હવે ખીચડી ઉતારી. એટલે બ્રહ્મને કોઈ જોયો નથી. કે અમારે જોવો કે તમારે જોવો ભાઈ, તમે તમારે જોવો તમે જુઓ. જેને જોયો એને જોયો, બસ. એ બીજાને બતાડી ના શકે. આ કઈ બતાવવાની ચીજ નથી. રોકડો રૂપિયો લ્યો બતાવો, લ્યો આ બ્રહ્મ રહ્યો. તમે સ્ટેશન માસ્ટરને, અમદાવાદના સ્ટેશન, બરોડાના સ્ટેશન માસ્ટરને જઈને કહો કે માસ્ટર સાહેબ મારે મુંબઈ જોવું છે, તો સ્ટેશન માસ્ટર કે 40 રૂપિયા ઢીલા કરો, 40 રૂપિયા ઢીલા કરો, તમે મુંબઈ જોઈ આવો જાઓ. પણ તમે પછી એમ કહો સ્ટેશન માસ્ટર તમે મુંબઈ જોયું છે, તો સ્ટેશન માસ્ટર કે મેં તો મુંબઈ જોયું નથી, મેં અમદાવાદ જોયું નથી. પણ તારા જેવા કંઈક ને મુંબઈ ભેગા રોજ કરું છું હું, અહીં ઉભો ઉભો, સમજ્યા ને? તારે ગરજ હોય તો 50 રૂપિયા ઢીલા કરે, 50 રૂપિયા ઢીલા કર, તો તારે જોવું હોય તો. હા, મેં તો મુંબઈએ જોયું નથી, મેં તો અમદાવાદે જોયું નથી, અહીં ઉભો છો. મુંબઈ જોયું હોય પછી હું અહીં હોઉં છે નો, તો હું હોઉં જ નહીં. પણ તારા જેવા કંઈક નો મુંબઈ ભેગા રોજ કરું છું. તારે જો જવું હોય તો રૂપિયા 50 ઢીલા કર. હા, અને પછી હું કહું એમ કરજે. હું કહું એ નંબરના પ્લેટફોર્મની ગાડીમાં બેસજે પાછો. બીજી કોઈ ગાડીમાં ચડી બેઠો તો મુંબઈ બંને મહેણા ભેગો થઈ જઈશ, ઊંધી દિશામાં જઈશ તો પાછો. હું કહું એ નંબરના પ્લેટફોર્મની ગાડીમાં બેસજે પાછો. હા, ટિકિટ તો 50 ઢીલા કર, પણ જોડે જોડે હું કહું એમ કરવાનું તારે. હું કહું એ નંબરના 3 નંબરનો પ્લેટફોર્મ કે 5 નંબરનો પ્લેટફોર્મ કે જે પ્લેટફોર્મની ગાડી ઉભી રહી એ ગાડીમાં બેસજે, નહીં તો મુંબઈની બદલે મહેણા ભેગો થઈ જઈશ. અને મેં જે ટિકિટ આલી છે એ ક્લાસમાં બેસજે પાછો. 3rd ક્લાસની ટિકિટ લઈને 1st ક્લાસમાં ના ચડી બેઠો, નહીં તો ભરૂચ જતા જતા ઉતારી મેળશે ને દંડ કરશે તારો. અને બેટા આખી રાત હાડકા પછાડતો પાટિયા ઉપર પછાડતો જજે, અને હવારમાં આંખ ઉગાડજે. તને મુંબઈ તારી આંખે દેખાશે, મારી આંખો તારા કામમાં નહીં આવે, મારી આંખો તારા કામમાં નહીં આવે. એ તો તારે જોવું હોય મુંબઈ, તારે ગરજ હોય તો. બાકી જે બ્રહ્મની વાતો કરે છે ને કહે છે કે મેં બ્રહ્મને જોયો છે, એ લબાડ છે, ખોટો માણસ, જુઠ્ઠો માણસ છે. એને જોઈ કોઈ બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એમ કે મેં ઇલેક્ટ્રિસિટી જોઈ છે, તે ખોટો. એને જોઈ જ નથી. અનુભૂતિ છે, દેખાય જ નહીં. દેખાય કેવી રીતે? એ તો જ્યાં સુધી નથી જોયો બ્રહ્મ ત્યાં સુધી જ, જ્યાં સુધી બ્રહ્મની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી જ બ્રહ્મની વાત ચાલે, તે સિવાય ના ચાલે. ત્યાં સુધી તો મેં કહ્યું એમ ખદબદ હોય ખીચડી જબલક કચ્ચી હોય, જ્યારે કાચી ખીચડી હોય ત્યાં સુધી ચાલે. ત્યાં સુધી બડબડ 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 અવાજ કર્યા કે આ બુડબુડ બુડબુડ કરે છે, કારણ ખીચડી કાચી છે. એટલે જ્યાં પાકી જશે ખીચડી પછી બોલતી બંધ થઈ જશે, પછી નહીં કથા કરે, પછી હેરશે નહીં, ઊભી નહીં, વાતે નહીં કરે. તો પેલા ભાઈ બહુ જરા વિદ્વાન હતા માણસ. મને કે તાર તમે બોલ કરો છો તો તમારી ખીચડી તો કાચી ને? મેં હા કાચી બધી અમારી. તો કે અમે નથી બોલતા તો અમારી પાકી ગઈ કહેવાય. મેં ગજબની વાત કે તમે તો બોલો છો તમારી ખીચડી કાચી, પણ અમારી તો અમે તો બોલતા જ નથી એટલે અમારી ખીચડી પાકી ગઈ કહેવાય. મેં તમારી ખીચડી પાકી ગઈ ના કહેવાય. તમારી ખીચડી તો હજુ તો તપેલીમાં દાળ ચોખા ટાઢા પાણીમાં હજુ ભેગા કરી રાખ્યા છે, હજુ તમારું તપેલું ચૂલે ચડ્યું જ નથી.
અને અમારું તપેલું ચોલે ચડી ગયું છે, આટલો જ ફેર છે, બાકી તો કઈ વાતો નથી. અમારી ખીચડી બુડબુડ કરતી એક દાડ છોની રહી જશે, પણ તમારી ખીચડી તો ટાઢા પાણીમાં હજુ બોળી રાખેલી છે. હજુ તપેલું તમારું ચોલે ચડાવશો પછી એ બોલવા માંડશે રહી. એટલે બ્રહ્મની વાત કરવી. બ્રહ્મ કેમ દેખાતો નથી? બ્રહ્મ દેખાતો નથી એનું કારણ ઉપનિષદોએ આપ્યું છે. આપ્યું છે, પરીક્ષિતને સમજાયું બ્રહ્મ કેમ દેખાતો નથી. કારણ કે બ્રહ્મ કેવી રીતે દેખાય? તમે બેટરી આવડી મોટી લાંબી હોય અને એ બેટરીની અંદર પાવર સેલ ગાલ્યો હોય, સેલ કે પાવર કે છે ને પાવર, પણ જે ચોપ દબાવે તો બહાર લાઈટ મારે, અંદર તો અંધારું જ રહે, પાવર તો દેખી શકાય જ નહીં ને. એના પાવરથી એ લાઈટ બહાર પડે, પણ અંદર તો અંધારું જ રહે. ચૈતન્ય જે છે, ચૈતન્યના પ્રતાપથી તો બહાર જોઈ શકે. જે ચૈતન્ય શક્તિથી આંખ પદાર્થ જોઈ શકે છે, એ આંખ એ ચૈતન્ય જોઈ શકતી નથી. જે ચૈતન્ય જે શક્તિથી કાન પદાર્થને સાંભળી શકે છે, એ કાન એને સાંભળી શકતો નથી. જેની સત્તાથી જીભ પદાર્થને ચાખી શકે છે, એ જીભ બ્રહ્મને એને ચાખી શકતી નથી. જેની સત્તાથી સ્પર્શેન્દ્રિય પદાર્થને સ્પર્શ કરે છે, એ સ્પર્શેન્દ્રિય એને સ્પર્શ કરી શકતી નથી. જેની સત્તાથી ઘ્રાણેન્દ્રિય પદાર્થ સૂંઘે છે, એ ઘ્રાણેન્દ્રિય એને નહીં સૂંઘી શકે. એટલે પાંચેય ઇન્દ્રિયો એ જેની સત્તાથી પોતાના વિષયોમાં જાય છે, એ ઇન્દ્રિયો એ બ્રહ્મને વિષય નહીં બનાવી શકે. એટલું જ નહીં, એથી આગળ જેની સત્તાથી મન પદાર્થનું મનન કરે છે, એ મન એનું મનન નહીં કરી શકે. જેની સત્તાથી ચિત્ત જે પદાર્થનું ચિંતન કરે છે, એ ચિત્ત એનું ચિંતન નહીં કરી શકે. જેની સત્તાથી બુદ્ધિ પદાર્થનો નિર્ણય કરે છે, એ બુદ્ધિ એનો નિર્ણય નહીં કરી શકે. કારણ કે એ ઇન્દ્રિયોથી પર છે, મન બુદ્ધિ ચિત્તથી પર છે. એટલા માટે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ તે એનું નામ તો પાડી દે. બ્રહ્મ નહીં, બ્રહ્મ તો એ પણ એક વ્યવહાર પૂરતું નામ છે, બાકી બ્રહ્મ પણ નહીં, સહ બસ. તો એને કેવી રીતે જોઈ શકાય? ઉપનિષદોએ આ વાતની વધારે ચોખવટ કરી. એમણે બહુ સુંદર રીતે ઉપનિષદોએ રજૂઆત કરી કેમ બ્રહ્મ દેખાતો નથી. પરાંચિખાની વ્યતૃણાત સ્વયંભો તસ્માત પરાંગ પશ્યતિ અંતરાત્મન કચ્ચિદ્ધિરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમિચ્છન. બહુ સુંદર જવાબ આપે છે, સરસ રીતે કે છે કે પરાંચી ખાની વ્યતૃણત, આ જે ઇન્દ્રિયો, ખાની એટલે ઇન્દ્રિયો, આ જે ઇન્દ્રિયો છે એ પરાંચી વ્યતૃણત બહારની બાજુ ઉઘડે એવું ફિટિંગ કર્યું છે. ફિટિંગ ઊંધું થઈ ગયું છે. આ કમાડ જે છે ને ઇન્દ્રિયોના બાયણા, ઇન્દ્રિયોના કમાડ, એનું ફિટિંગ જ કોણ જાણે એવું કર્યું છે, બહાર ઉઘડે અંદર અંધારું રહે, અંદર નથી ઉઘડતું. જેમ બેટરીનો અંદર સેલ તો પાવર તો ગાલ્યો છે, પણ એ ગ્લોબ જે ગોળો છે એ ગોળાનું ફિટિંગ જ એવું કર્યું છે કે બહાર લાઈટ મારે, અંદર દેખાય નહીં. એમ આ તમામ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોનું ફિટિંગ બહારની બાજુ ખોલે છે, અંદરની બાજુ ખુલતું નથી. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ, પરમાત્માએ ઇન્દ્રિયોને બહારની બાજુ ઉઘડે એવા કમાડનું ફિટિંગ કર્યું છે. એટલે બહારના પદાર્થોને જોઈ શકે છે, બહારના વિષયોમાં જઈ શકે છે, પણ એ અંદર જઈને જોઈ શકતું નથી. ચેતના તો અંદર પડેલી છે, પણ એ દેખાતી નથી. એનું કારણ આ છે, મેં નથી જોયો. મને જે હું ખરો હું છું એને તો મારા બાળ બચ્ચાએ પણ જોયો નથી, કોઈએ જોયો, તમે પણ જોયો નથી. મારી ઇન્દ્રિયો પણ એને જોઈ શકતી નથી. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભો તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. એટલા માટે પરાંગ પશ્યતિ ન અંતરાત્મન, એટલા માટે કરીને બહાર જોઈ શકે છે, અંદર જોઈ શકતી નથી. તો કે કોઈએ જોયો નથી? તો કે જોયો છે, એની પ્રતિગાત્મા જે અંદર બેઠેલો જે ચેતના છે પ્રતિગાત્મા. તો કે કેટલાકે જોયો છે, એમ ગપ્પુ તો ના મરાય. નથી જોયો એમ તો કેમ કહેવાય? સુખદેવજી જેવાએ, વ્યાસ નારાયણ જેવાએ જોયો છે, નથી જોયો એમ નહીં. પણ ક્યારે જોયો? કચ્ચિદ્ધિરઃ પ્રત્યગાત્માનમૈક્ષત. કે કેટલાક એવા ધીર પુરુષો છે કે જે લોકોએ પ્રત્યેગાત્માનમ ઈક્ષત, પણ ક્યારે જોયો? અવૃત્ત ચક્ષુ, જયારે એમણે ઇન્દ્રિયોના જે કમાડ જે બહારની બાજુ ખુલતા હતા ને તે હુતારને બોલાવીને ફિટિંગ કરીને ઊંધું ફિટિંગ કરાવી નખાયું. એમણે ફિટિંગ ફેરવી નખાયું. કેમ બાયણું કરતું હોય અને આપણે અંદર કરવું તો હુતારને બોલાવવો પડે મિકેનિકને કે ભાઈ તું આ બાયણું બહાર બાજુ ઉગડે છે, અંદર બાજુ ઉગડે, એવા મજાગરા લપકાય. આ તો ઊંધા મજાગરા લપકાયા છે, ઇન્દ્રિયોના મજાગરા જ ઊંધી કોરાના છે, એટલે બહારની બાજુ જોઈ શકે છે, અંદર જોઈ શકતી નથી. પણ કેટલાક ધીર પુરુષો હતા. ધીર એટલે ધીરું બોલે, ધીર નહીં હો. હા, જે ધીરું હેડે એને ધીર ના કહેવાય. ધીર કોને કહેવાય એની તો વ્યાખ્યા આપેલી છે. શાસ્ત્રોએ દરેક શબ્દની વ્યાખ્યા આપેલી છે, દરેક શબ્દનો મિનિંગ છે. ધીર કોને કહેવાય એની વ્યાખ્યા આપી. વિકાર હે તો સતી વિક્રિયંતે યૈષામ ન ચેતાંસી સએવ ધીરઃ. ધીર કોને કહેવાય? કે વિકાર પેદા થાય એવા પદાર્થો મોજૂદ હોય છતાં જેની ઇન્દ્રિયો વિકાર પામે નહીં, એને ધીર કહેવાય.
વિકાર પેદા ના થાય, વિકાર પેદા થાય એવી સામગ્રી જ મોજૂદ ના હોય ને વિકાર ના થાય કઈ મોટી વાત નથી. હિમાલયમાં જઈને બેહે કોઈ સ્ત્રીનું મોઢું જોવા ના મળે, કોઈ રેડિયો સાંભળવાનું ના મળે, કોઈ અત્તર ઊંઘવાનું ના મળે, કોઈ યુનિફોર્મની ગાદી ના મળે, આગળ તો કોઈ ગાયન સાંભળવાનું ના મળે, સિનેમાનું, આને વિકાર પેદા ના થાય એ કઈ મહત્વની વાત નથી. કારણ કે વિકાર પેદા થાય ઇન્દ્રિયોમાં એવા કોઈ સાધન જ નથી. પણ વિકાર પેદા થાય એવા તમામ સાધનો પ્રચુર પ્રમાણમાં મોજૂદ હોય છતાં જેની ઇન્દ્રિયો વિકાર પામે નહીં, જેની ઇન્દ્રિયો બેકે નહીં, જેની ઇન્દ્રિયો વકરે નહીં, તો એ ધીર કહેવાય. અને એવા જે ધીર પુરુષો હતા એ ધીર પુરુષોએ પ્રત્યેગાત્માને જોયો છે. જે સિંહ ડેફિનેટલી, પણ ક્યારે જોયે? કચ્છિત ધીર પ્રત્યેગાત્મા મૈક્ષત, પણ ક્યારે? આવૃત્ત ચક્ષુ, જયારે એમની ઇન્દ્રિયો ના ફિટિંગ એના મજાકડા ઊંધી બાજુ લપટાડી દીધા ત્યારે લોકો જોઈ શક્યા છે. તમારે જોવાનું ગજું નથી, કારણ તમારી ઇન્દ્રિયોને ફિટિંગ ક્યાં ઊંધું થતું, ફિટિંગ જ એવડું નથી. જયારે અંતર્મુખ થાવ, જ્યાં સુધી બહિર્મુખ છે ત્યાં સુધી કદાપી પરમાત્માનું ચૈતન્યનું સ્વરૂપનું દર્શન નહીં થાય. અંતર્મુખ થયા સિવાય જ્યાં ત્યાં ભચકાતો ફરે હરદ્વાન ઋષિકેશના અહીં તહીં મંદિર મહાદેવ ત્યાં સુધી નહીં. એક દિવસ એવો આવશે જયારે પુણ્ય પાકશે તારે કે જયારે તમે અંતરાત્માની અંદર તમે અંતર્મુખ થશો તો બ્રહ્મનું સ્વરૂપ સમજાશે, નહીં તો નહીં સમજાય. ચૈતન્ય સમજાશે અને તે અનુભૂતિમાં આવશે. તે ત્યાં આનંદનો એક અતિરેક આવશે. તે ત્યાં આનંદની જે અનુભૂતિ થશે એનું વર્ણન તમે સ્વયં પોતે પણ નહીં કરી શકો. એ આનંદનું વર્ણન કરવા માટે જીભ પણ ટૂંકી પડે, એ ભાષા પણ જુદી પડે, એ શબ્દો પણ ટૂંકા પડે, તો નથી જોઈ શકાય. એનું કારણ આ છે, એ પરમાત્મા, એ જે સચ્ચિદાનંદ, એ જે ચૈતન્યનો મહાસાગર, અને એની જે ચિદ શક્તિ માયા. માયા એ કોઈ બઈ નથી, માયા નામની કોઈ સ્ત્રી નથી. માયા અને બ્રહ્મ જુદા પણ નથી, એક જ છે. શક્તિ અને શક્તિમાન બંને એક જ હોય. શક્તિ અને શક્તિમાનને જુદા પડાય પણ નહીં, બ્રહ્મ અને માયાને જુદા પડાય નહીં. માયા એટલે પરમાત્માની ચિદ શક્તિ, અને એ ચિદ શક્તિ જે મારી માયા છે એના મારફતે થ્રુ હર, એ માયા એટલે સ્ત્રી નહીં, હર શબ્દ ખોટો વપરાય છે. અંગ્રેજીમાં કઈ બોલવા છે, ગુજરાતીમાં બોલવા છે એનો અર્થ જ ના જડે. તો એ મારી માયા જે મમયોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત, સવારમાં માયાનું વર્ણન કર્યું ને આપણે, એ માયા એના મારા સંકલ્પ માત્રથી મારી માયા જગતની ઉત્પત્તિ સ્થિતિ લાય કરે છે. જ્યારે મને જગતની ઉત્પત્તિ કરવાનો સંકલ્પ થાય, ઈચ્છા થાય, ત્યારે માયાના રજોગુણનો સ્વીકાર કરી આને હું જગતની ઉત્પત્તિ કરું છું. જયારે મને જગતની ઉત્પત્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે માયાના, આમ તો હું નિર્ગુણ છું પણ માયાના ગુણોનો સ્વીકાર કરું છું. માયાના ગુણોનો માલિક છું. માયાના ગુણો, માયાનો હું ગુલામ નથી, માયાના ગુણોનો માલિક છું. મને જયારે ઈચ્છા થાય ત્યારે માયાના ગુણને રજોગુણનો સ્વીકાર કરી અને જયારે જગતની ઉત્પત્તિ કરું ત્યારે શાસ્ત્રોએ એનું નામ બ્રહ્મા પાડ્યું. બ્રહ્મ એ બ્રહ્મ પોતે જ એ જયારે માયાના સત્વગુણનો રજોગુણનો સ્વીકાર કરી જગતની ઉત્પત્તિ કરે ત્યારે આપણે એનું નામ, આપણા શાસ્ત્રોએ એનું નામ બ્રહ્મા પાડ્યું. બીજા શાસ્ત્રોએ બીજા કોઈ નામ પાડ્યા છે મને ખબર નથી, આપણા શાસ્ત્રોએ નામ બ્રહ્મા પાડ્યું. એવરીથિંગ પણ બ્રહ્મા જ, બ્રહ્મા એટલે બીજો કોઈ નહીં. માયાના રજોગુણનો સ્વીકાર કરીને જયારે મગનભાઈ, ઘરમાં મગનભાઈ કહેવાય, પણ જયારે વહાલો લઈને જયારે એ ખુરશી રિપેર કરવા જાય ત્યારે એ એમને મિસ્ત્રી કહેવાય, મિસ્ત્રી. પણ મિસ્ત્રી મગનભાઈ જુદા નહીં, એક જ. બ્રહ્મા અને બ્રહ્મ કોઈ જુદા નહીં. જયારે ઉત્પત્તિ કરવા જાય, જયારે કોઈ ખુરશી બનાવવા જાય, અગર તો કઈ કન્સ્ટ્રક્શન કરવા જાય ત્યારે આપણે એમને કહીએ મિસ્ત્રી આવો, મિસ્ત્રી. મિસ્ત્રીને 5 રૂપિયા આપો તો અગર મગનભાઈને આપો, બે એક જ કહેવાય. બ્રહ્મ એ જ જયારે માયાના રજોગુણનો સ્વીકાર કરીને જગતની ઉત્પત્તિ કરે ત્યારે નામ આપણા શાસ્ત્રોએ બ્રહ્મા પાડ્યું. પણ એટલું પ્રોડક્શન ના ચાલે. મિલમાં એટલું પ્રોડક્શન કરે પણ પછી એનું એડમિનિસ્ટ્રેટર કોણ કરે? એની લોન મંજૂર કરાવવાની, એની હડતાલ પડે તો તોફાન થાય તો શું કરવું, કેમ કરવું? તો તે વખતે માયાના સત્વગુણો સ્વીકાર અને જગતની સ્થિતિ, વ્યવસ્થિતિ, પરિસ્થિતિ બરાબર કરે એનું નામ આપણા શાસ્ત્રોએ વિષ્ણુ પાડ્યું. એટલે વિષ્ણુ અને બ્રહ્મ કોઈ જુદા નથી. ત્યારે આપણે એને મેનેજર કહીએ, ઘરમાં મગનભાઈ કહેવાય પણ મેનેજર તરીકે બે એમને મેનેજર કહેવાય. મગનભાઈ મેનેજર બે જુદા માણસ નહીં, એ બ્રહ્મ જ. બ્રહ્મ પણ માયા અવચ્છિન્ન, માયાના ગુણોનો સ્વીકાર કરેલો એને, સત્વગુણોનો સ્વીકાર કરીને. અને એ જ બ્રહ્મ પાછું એટલું પ્રોડક્શન તો થાય, એડમિનિસ્ટ્રેટર પણ એનું ડિસ્પોઝલ કરવું જોઈએ. એટલું પ્રોડક્શન શું કામનું? એકલા પ્રોડક્શનની કઈ જરૂર નહીં, એ તો ભરાઈ જાય વખાડ્યો બધી. તો એના માટે ડિસ્પોઝલ માટે જયારે માયાના તમો ગુણનો સ્વીકાર કરી અને જયારે જગતનું ડિસ્પોઝલ કે લય, ડિસ્ટ્રક્શન નહીં, લય, લય શબ્દ વાપર્યો છે, લય, સબમર્જ થઈ જાય. તો એ લય કરે ત્યારે એનું નામ આપણા શાસ્ત્રોએ મહેશ પાડ્યું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ બ્રહ્મના જ 3 સ્વરૂપો છે, કોઈ એમાં ભેદ નથી. ઘણા માણસો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં ઘણો ભેદ ગણે છે. ઘણા વૈષ્ણવો છે તે ભગવાન શિવની નિંદા કરે છે. ઘણા વૈષ્ણવો, ઘણા શિવ માર્ગીઓ છે એ વળી વૈષ્ણવ માર્ગીઓની નિંદા કરે છે. પણ એમને ખબર નથી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક જ સ્વરૂપ છે,
એ તો સૃજન વૃક્ષન રક્ષણ હરણ વિશ્વમ ધત્તે સંજ્ઞામ ક્રિયોચિતમ, એમની ક્રિયાના હિસાબે એમના જુદા જુદી સંજ્ઞાઓ જુદા જુદા નામ પડ્યા છે. બાકી તો એક સૃજન, એક રક્ષણ, એક હરણ. એ સૃજન રક્ષણ હરણ વિશ્વમ ધત્તે સંજ્ઞામ ક્રિયોચિતમ, એ એમની ક્રિયાના હિસાબે એમના નામ પડ્યા છે. મગનભાઈ છે, મિસ્ત્રી છે, એ મગનભાઈ હાહારીમાં જાય તો જમૈરાજ કહેવાય, મોહાળમાં જાય તો ભોણાભાઈ કહેવાય. પણ મગનભાઈ એના એ બીજા કોઈ નહીં, કે જુદા નહીં, એના એ મગનભાઈ. એને બ્રહ્મા કહો જયારે જગતની ઉત્પત્તિ કરે, એની હેડ ઓફ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. વિષ્ણુ ઇઝ ધ હેડ ઓફ ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, જ્યારે મહેશ ઇઝ ધ હેડ ઓફ ધ ડિસ્પોઝલ ડિપાર્ટમેન્ટ. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રક્ટર. કાલે કહ્યું હતું ને, GOD ગોડ, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રક્ટર, એ ગોડ પરમાત્મા. એ જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રક્ટર. ત્યાં ઘણા માણસો હજુ અપમમાં છે. શંકર ભગવાનના જે ભક્તો હોય છે તે વૈષ્ણવોની નિંદા કરે, વૈષ્ણવો શંકરની નિંદા કરે. એટલા કટ થ્રોટ કોમ્પિટિશન. વૈષ્ણવો હોય ને તે શંકરનું નામ ના દે, શિવનું નામ ના દે. લુગડું ફાટ્યું હોય ને તો એ દરજીને ના કે તું શિવ, શિવ ના કે વાંધિયાલ એમ કે. બોલ, આટલી બધી દાજ છે, આટલી બધી. લુગડું ફાટ્યું હોય તો એમ ના કે શિવ ના કે આ લુગડું મારું શિવ ના કે વાંધિયાલ એમ કે. શિવ બોલે જાય ભૂલથી કોટા વાગે, પાપ લાગે. જયારે શંકરના ભક્તો એ વિષ્ણુના ભક્તોની નિંદા કરે. આ સ્થિતિ છે. ખરેખર તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ સ્વરૂપ છે, ત્રણેય એક જ સ્વરૂપ છે. તમને એક વાત કરું જરા, જોકે હું તો હાજર નહોતો પણ તમને વાત કરું. ભગવાન શંકરનું જયારે લગ્ન થયું ને પર્વતરાજને ત્યાં, હિમાલયને ત્યાં ભગવાન શંકરનું લગ્ન થયું, ત્યારે બધા દેવો આવેલા. અમારા રામજીના લગ્નની વાત તો મેં હવારમાં તમને કરી હતી, નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ સમજાવવા માટે. પણ આ તો દેવોનું લગ્ન હતું, એટલે દેવો ત્યાં તો મનુષ્ય શરીર ધારણ કરીને દેવો તરીકે જ આવેલા. બધા દેવો ભાગ લે. ભગવાન શંકર તો તમે જાણો છો, એના ઘરમાં તો ભૂત ભૂસકા મારા મંડળીઓ કાઢે. હવે એને પીઠીએ કોણ ચોળે ને પૈણવા જવાનું હોય તો એને કોણ શણગારે કરે? નહીં ભાભી, નહીં ઘરમાં નાના, નહીં દિયરાણી, નહીં જેઠવાણી, નહીં મા, નહીં બાપ, નહીં કશું નહીં. સ્વયં માં હોય તો તે ભાઈ, બાપ હોય તો વર ઉઘરાણો કરવા માટે બાપો તો જોઈએ, કોઈકને માથે મોડ તો જોઈએ, કોઈક બાપ તો થવો જોઈએ ને. કાનો બાપ, આ વરરાજાનો બાપો. પણ કોણ? એને બાપો નહીં, એને માય નહીં, એને કોઈ બેન પણ નહીં કે એને શણગાર કરે. કઈ ઘરમાં હાપોલિયા પડતા હોય અને પેલા ભૂતળા પ્રેતળા નામ ના કરતા હોય, પપ પાવડર તો કોણ ચોપડે ને રાખ ચોપડીને ફરતો હોય. હવે આ ભગવાન શંકરનું લગ્ન નક્કી થયું. વિષ્ણુ ભગવાને કહ્યું કે ભાઈ આનું કઈ હમું કરવું પડશે, કોકને મોકલો, બ્રહ્માણીને ને પેલી લક્ષ્મીને બધાને મોકલો. એના ઘરમાં હમું નમું કરી એને નવડાવે દોડાવે, પીઠી ચોળે, કઈ એને જરા શૃંગાર કરે, જરા સુંદર બનાવે, એની જટા બટા. નહીં તો આ તો પરગમમાં જવાનું, વેવાઈ વરોટમાં આપણી આબરૂ કાઢે એવો સાતો. માટે કરીને કઈ કેમ સારો શણગારો. આ કે એ બધા આવ્યા ત્યાં આગળ, બધા શણગાર્યા. ભગવાને બહુ સુંદર શણગાર્યા હતા. પણ હવે બાપ કોણ થાય? porque બાપ બ્રહ્મા કેવું એનો બાપ થઈ છે. એમાં શું છે? ગમે તે બાપ, તો કોઈ પણ માણસનો મા બાપ ના હોય તો કોઈ બાપ થાય. બ્રહ્મા કેવું એનો બાપ છે. બાપ તરીકે હું રોલ ભજવી. ચાલો ભાઈ, વિષ્ણુ ભગવાન કહે છે કે પણ એનું બધું ભૂતળો લશ્કર છેલ્લું રાખજો. પહેલું મારું પ્રોસેશન કાઢો ને, ત્યારે પહેલા મારા પાર્ષદોને બધા વેવાઈ વરોટ આગળ વટ પડે. મારી બેટી જોનમાં ઘણા મોટા માણસ આવ્યા છે. અને પછી બ્રહ્માનું બધું, અને ત્યાર પછી છેલ્લે એના ભૂતળા રાખજો. નહીં તો આ તો આપણે આબરૂના કોકરા કરશે. ભગવાનને શણગાર્યા બહુ સુંદર. લક્ષ્મી જગદંબા બ્રહ્માણી, એ જગદંબાઓ બધી માયાનું સ્વરૂપ છે, માયા જ છે. બહુ સરસ શણગાર્યા. હવે વર રાજા જે હોય ને એની જોડે પાછું એક અણવર હોય. અણવર સમજો તમે, જે પૈણ્યા છે સમજતા છે. અણવર જોડે હોય પાછું. છોડીની જોડે એક બેનપણી એની હોય ખાસ. તે એને બધું એના લુગડા હાથવે, એનું આમ હાથવે, એને શિખામણ હાલે, બધું એને બધું કરે. એવી રીતે પુરુષની જોડે વરરાજો હોય ને, વરરાજાની જોડે અણવર હોય. હવે અણવર કોણ થાય? તો અણવરનું નક્કી કરવાનું થયું ત્યારે પેલા નારદને પસંદ કર્યો. કારણ નારદને બચાવીને કોઈ પણવાનો ચાન્સ નહીં મળેલો, પણ અણવરનો ચાન્સ એને મળ્યો. કારણ કે અણવરનું પણ એટલું સ્ટેટસ, વરરાજા જેટલું વરરાજાનું માન એટલું જ અણવરનું માન પાછું. જેટલો એનો વટ પડે એટલો એનો વટ પડે. જેવો એનો સૂટ એવો એનો સૂટ. બધું એને ખાવાનું જેવું એવું, એને પાટલો એને પાટલો, એને સ્ટીલની થાળી તો એને સ્ટીલની, બધું વરરાજા જેટલું જ એનું મહત્વ અણવરનું. એટલે આ નારદને બચારાને પૈણવાનો તો ચાન્સ કોઈ નહીં મળેલો, પણ પૈણવા જેવું જ લગભગ, ફક્ત હસ્તમેળ આપનો ચાન્સ નહીં, બાકીનો બીજો બધો ચાન્સ. તો નારદ થયા અણવર. વરઘોડો તો ગયા, બધી લાંબી વાત છે, પણ તમને ટૂંકાણમાં કહું. ત્યાં આગળ ગયા, ભગવાન લગ્ન કરવા બેઠા, જગદંબા પાર્વતી બેઠા, અને ત્યાં તો શાસ્ત્ર વિધિ પ્રમાણે લગ્ન થાય. શાસ્ત્રની વિધિમાં કોઈ ચૂક નહીં આવી જોઈએ. આ તો કર્મકાંડ કહેવાય. એમાં તો કઈ આ કઈ વેદાંત છે ઓછું, આ તો કર્મકાંડ. એમાં તો કોઈ ચૂક ના આવી જોઈએ. એમાં લગ્ન વખતે ગોત્રોચ્ચાર કરવો પડે. ગોત્રોચ્ચાર સમજો છો ને? ગોત્રોચ્ચાર તો આપણે ક્યાં ગોત્ર સમજીએ છીએ? આપણું ગોત્ર કરવી જ ખબર નથી. માં મૂળન બાપ ગાજર જેવું છે આપણે તો. પણ ગોત્ર, અમે કશ્યપ ગોત્રના, અમે વશિષ્ઠ ગોત્રના, એમ ગોત્ર પહેલા હતા.
તો ગોત્રોચ્ચાર એટલે શું કે મારું નામ શું, મારા બાપાનું નામ શું, મારા દાદાનું નામ શું, મારા પરદાદાનું નામ, ચાર તો બોલવા જ પડે. એટલીસ્ટ 4 પેઢી તો બોલવી જ પડે. 4 પેઢી તો બોલવી જ પડે, ના ચાલે. ગોત્રોચ્ચારમાં આટલું તો કરવું પડે, ભલે ગોત્ર ભૂલી ગયા. તો ભગવાન શંકર બેઠા લગ્ન કરવા માટે, પેલો પુરોહિત બેઠો લગ્નની વિધિ કરાવવા. હવે ગોત્રોચ્ચાર કરવાનો વખત આવ્યો. પૂછ્યું તમારું નામ શું? કે મારું નામ શંકર. સારું, તમારા બાપાનું નામ? એટલે ગુંચાયા કે મારો વળી બાપો તો છે ને, હું તો મારા બાપાનું નામ? એટલે ગુંચાયા કે મારો વળી બાપો તો છે ને, હું તો શું મારો બાપ નથી. અને આ પુરોહિત કહે કે મારા બાપાનું નામ શું? એમને પેલો અણવર હતો નારદ ને પૂછ્યું. એટલે નારદ આ તો ગુંચાયા મારું બેટું, કારણ કે અણવર બધું ગૂંચ કાઢે. ગૂંચ કાઢવાનું કામ અણવરનું. નારદ આ તો મારા બાપાનું નામ પૂછે છે. નારદ કે તે દેવું પડે નામ, આ તો કર્મકાંડ કહેવાય, આમાં ગરબડ ચાલે નહીં. તમારે ગમે તે બાપાનું નામ દેવું જ પડશે, બીજું ઉપાય નહીં. પૈણા વગર રહેશો. અહીં તો આ પુરોહિત ને કહે કે તમને અસ્તુમેળાપ નહીં કરવા દે. બાપાનું નામ દો, પછી મારા બાપાનું નામ શું? અરે કોને મારા બાપાનું નામ બ્રહ્મા. આમાં શું ક્યાં જોવા બેઠો છે? તમે તમારે કહી દો મારા બાપાનું નામ બ્રહ્મા. તો શંકરે કહ્યું બોલો તમારું નામ શું? તો કે શંકર. તમારા બાપાનું નામ? તો કે બ્રહ્મા. ઠીક, બ્રહ્માના બાપાનું નામ? એટલે ગુંચાયા પાછા. પણ નારદે સીધો જવાબ આપી દો, બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ. વિષ્ણુ સીધો જવાબ આપી દીધો, બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ. પણ પેલો તો મચ્યો, વિષ્ણુના બાપાનું નામ? એટલે અમારા વરરાજા કહે વિષ્ણુના બાપાનું નામ શંકર. મગજ મારી છે ને કાફી મેલે ઓર પહેર્યા છે, પહેરાવા આવે છે. તો શંકરના બાપાનું નામ બ્રહ્મા, બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ, વિષ્ણુના બાપાનું નામ શંકર. બધા એકના એક, ત્રણે એક જ સ્વરૂપ છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે, બીજું છે શું? અને છતાંય બેવકૂફો આ બધામાં જુદા પાડે છે. ત્રણે એક જ છે. આ લગ્નની વિધિ જો કે આ વાત બનેલી કેમ? હું તો અત્યાર હાજર નહોતો. આ તો તમને મેં સાંભળેલી વાત કહું છું. બાકી પછી તમે આગળ સવાલ પૂછો તો ગુંચાવાય પાછું. એટલે પણ વસ્તુ સમજવા માટે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે એક જ સ્વરૂપો છે. અને એ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. જગતની ઉત્પત્તિ પણ કરે છે, એક બાજુ પ્રોડક્શન બાજુ ચાલે, એક બાજુ એવું નહીં કે પેલું પ્રોડક્શન કરે. જેમ બાઇબલમાં લખ્યું છે ને, ગોડ સેડ લેટ ધેર બી અર્થ એન્ડ ધેર વોઝ અર્થ, એન્ડ ગોડ સેડ લેટ ધેર બી વોટર એન્ડ ધેર વોઝ વોટર, એન્ડ ગોડ સેડ લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. ને એવું બધું બાઇબલની શરૂઆતમાં આવે છે. ગોડ સેડ લેટ ધેર બી સ્કાય એન્ડ ધેર વોઝ સ્કાય. ને પછી ગોડ છે તે 7 દાડા સુધી બધી ઉત્પત્તિ કરી. પછી 6 દાડા હાથમાં દાડે થાકી ગયા એટલે એમને સેબાત ડે પાડ્યો. સેબાત એટલે રવિવાર પાડ્યો. એટલે આપણે બધા રવિવારની રજા પાડવા માંડી પડ્યા કે ભગવાન એવા થાકી જતા હોય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. એવું નહીં કે 12 મહિના સુધી ઉત્પત્તિ કરે, પછી 12 મહિના સુધી સ્થિતિ કરે, પછી 12 મહિના લય કરે, એવું નહીં. એક બાજુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બી ધમધોકાર કામ કરે, એક બાજુ ડિસ્પોઝલ ડિપાર્ટમેન્ટ બી કામ ધમધોકાર કરે, એક બાજુ પ્રસૂતિ ગૃહો ધમધોકાર ચાલતા હોય, એક બાજુ સ્મશાન ગૃહો ધમધોકાર ચાલતા હોય. એમ આખું સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. અને અનાદિકાળથી આ પ્રોસેસ ચાલતો આવે છે. અનાદિકાળથી આ પ્રોસેસ ચાલતો આવે છે. અને એનું નિમિત્ત કારણ, ઉત્પત્તિ સ્થિતિ લયનું નિમિત્ત કારણ કોણ? પરમાત્મા. એનું ઉપાદાન કારણ કોણ? બ્રહ્મ. બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે. આ જરા નિમિત્ત કારણ, ઉપાદાન કારણ એ પણ શબ્દો જરા વેદાંતના છે, અઘરા છે. ઘણા માણસો તો પ્રશ્ન જ ના પૂછે, ભાઈ શું બોલ્યા તમે? ઉપાદાન કારણ છે. અમે તો કથામાં જઈએ છીએ ઘણી વખત નિમિત્ત કારણ ઉપાદાન કારણ બોલે, પણ એમ માથા ઉપર તેની હેડવી જાય સમજણ પડે તારે ને ઉપાદાન કારણ કોને કહેવાય, નિમિત્ત કારણ કોને કહેવાય. પ્રશ્ન તો કોઈ પૂછે નહીં. તમે બોલો, અમે સાંભળીએ. એવું નહીં કરતા. તમને સમજણ ના પડે ને તો તમને પૂછવાની છૂટ છે. આ કઈ કથા નથી. મેં તો પહેલે દાડે ચોખવટ કરી હતી કે આ કોઈ કથા નથી, અને હું કોઈ મહાત્મા નથી, કે સાધુ નથી, સંત નથી, વાલ્યો નથી, ફકીર નથી, પેગંબર નથી, દિગંબર નથી. હું તમારા જેવો ફસાયેલો જીવ છું. પણ તમને પ્રશ્ન થાય તો પૂછજો. અને કદાચ વચમાં પૂછતા ના ફાવે તો તમે ચિઠ્ઠીમાં મોકલી આપજો ભાઈને, જે એના કાર્યકર્તા છે, અને બીજે દિવસે તમારા પ્રશ્નને હું મારા પ્રવચનમાં વણી લઈશ, કે જેથી કરીને પ્રશ્ન પૂછનારને ખબર પડી જાય કે મને પ્રશ્નનો જવાબ મળી ગયો. નહીં તો શંકામાં રહેશે તો મુશ્કેલી થશે. માટે પૂછજો, સવાલો પૂછજો, ચિઠ્ઠી લખીને પૂછજો. બીજા દિવસે એનું નામ તો નહીં આવે કોણે પ્રશ્ન પૂછ્યો છે, પણ એ માણસ જાણે પ્રશ્ન પૂછ્યો તેને ખબર પડી જશે કે મારા પ્રશ્નનો જવાબ આવી ગયો. પણ પૂછતા રહેજો. જો તમે પ્રશ્ન નહીં પૂછો, માની લો, તો હું સમજી લઈશ કે કાં તો તમે બધું સમજી ગયા છો, કાં તો તમે કશું સમજ્યા જ નથી. નહીં તો બાકી પ્રશ્ન થવાનો જ, કારણ કે આ વેદાંત છે. એટલા માટે તો આ જગતનું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ ઈશ્વર છે. અભિન્ન નિમિત્તોપાદાન કારણ ઈશ્વર. આ જગત કોણે બનાવ્યું? તો એનું નિમિત્ત કારણ કોણ? ઉપાદાન કારણ. કોઈ પણ વસ્તુના 2 કારણ હોય છે. કોઈ પણ વસ્તુ કારણ સિવાય બનતી નથી. આ ટેબલ છે એ પણ કારણ સિવાય નહીં બને. એક માટીનો ઘડો પણ કારણ સિવાય. એવું કારણ જોઈએ કઈ વસ્તુ? તો એને 2 કારણ હોય. દરેક વસ્તુના 2 કારણ હોય. જેમ દાખલા તરીકે માટીનો ઘડો, તો એનું ઉપાદાન કારણ માટી અને એનું નિમિત્ત કારણ કુંભાર. આ 2 ભેગા થાય ઘડો થાય, નિત ના થાય. એકલી માટી ઘડો ના બની જાય, ત્યારે એકલો કુંભારે પણ ઘડો ના બની જાય. તો
તો જે માટી છે એને ઉપાદાન કારણ કહેવાય, અને જે કુંભાર છે એને નિમિત્ત કારણ કહેવાય. દાખલા તરીકે સોનાની બંગડી, તો સોનાની બંગડીમાં સોનું ઉપાદાન કારણ કહેવાય અને સોની એ એનો નિમિત્ત કારણ કહેવાય. જેમ દાખલા તરીકે ટેબલ, તો લાકડું ઉપાદાન કારણ કહેવાય અને સુથાર એનું નિમિત્ત કારણ કહેવાય. તો આ જગત જે બનાવ્યું છે એનું ઉપાદાન કારણ શું, કયા મસાલાનું બન્યું છે, આને કોણે બનાવ્યું, કોણ કુંભાર બન્યો અને કાકડો બનાવ્યો અને કર્યું? આ એક પ્રશ્ન પૂછ્યો છે પરીક્ષિતે, બહુ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે. આ બધી ચર્ચા બીજા સ્કંદની અંદર આવે છે અને બહુ સુંદર રીતે એની ચર્ચા કરેલી છે. એટલા માટે બીજો સ્કંદ તો કોઈ ઉડાડી જ મેલે છે અને 11મો સ્કંદ તો ઉડી જ જાય છે. આપું છે ભાગવતનું ખરું રહસ્ય જે છે એ પ્રગટ થવું જોઈએ. બીજા સ્કંદની અંદર જ પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે જે સંવાદ ચાલે છે એની અંદર આ બધી વાતો આવે છે કે મહારાજ આ જગતનું નિમિત્ત કારણ કોણ, ઉપાદાન કારણ કોણ? જેમ સુથાર છે નિમિત્ત કારણ છે, લાકડું ઉપાદાન કારણ છે. પેલું તો જગત બનાવ્યું શું કરવા એ પ્રશ્ન આવ્યો, તો એ પણ કહ્યું કે એ તારે એ અતિ પ્રશ્ન છે, એ પ્રશ્ન નથી. કેમ બનાવ્યું એ તો એની ઈચ્છાની વાત છે. સાયન્સ જવાબ નહીં આપી શકે તમને વાય, હાઉ નો જવાબ આપશે. સાયન્સ વિલ રિપ્લાય યુ હાઉ, કેવી રીતે બને એ જવાબ આપશે, પણ કેમ એ જવાબ નહીં આપી શકાય. એ જવાબ નહીં આપી શકાય કે 2 ભાગ હાઇડ્રોજન ને 1 ભાગ ઓક્સિજન ભેગા કરો તો છે તે પાણી થાય. હાઉ, પાણી કેવી રીતે થાય? હાઉ, તો કે આ પ્રમાણે થાય. સાયન્સ તમને વિજ્ઞાન જવાબ આપે કે ભાઈ 2 ભાગ હાઇડ્રોજન 1 ભાગ ઓક્સિજન ભેગા થાય પાણી થાય. પણ વાય, પાણી કેમ થાય, ઘાસલ કેમ ના થાય? તો કે એનો જવાબ નથી. સાયન્સ તમને હાઉ નો જવાબ આપશે, વાય નો જવાબ નહીં આપે. તમે કહો કે પુરુષને મૂછો ઉગે છે ને બહેરાને કેમ મૂછો નથી ઉગતી? આગળ તો કે કાકાને મૂછો ઉગે ને ફોઈને કેમ ના ઉગે? ભાઈ એ હાઉ નો જવાબ અપાય, વાય નો જવાબ ના અપાય. હાઉ તો કે ભાઈ કાકા છે, પુરુષ શરીર છે અને એને અમુક જાતના ગ્લેન્ડ ડેવલપ થાય, અમુક જાતના એબ્ડોમેન થાય એટલે પછી એને મૂછો ઉગે, એને પુરુષના ચિહ્ન દેખાય. અને અમુક જાતના ગ્લેન્ડ ડેવલપ થાય તો સ્ત્રીમાં તેને અમુક જાતના ચિહ્નો દેખાય. એ હાઉ નો જવાબ અપાય, પણ વાય નો જવાબ નહીં. વાય નો જવાબ નહીં. સાયન્સ વાય નો જવાબ નહીં આપી શકે. જગત કેમ ઉત્પન્ન કર્યું એનો જવાબ નહીં અપાય. કારણ કે તો હાવનો જવાબ વાયનો જવાબ કેવી રીતે અપાય? તમને જ પૂછું કે તમે તમારા માથે વાળ શું કામ ઉગાડ્યા છે, તો તમે કહેશો કે શું વાત કરો છો, માથે કેમ ઉગાડ્યા? હાવ એનો જવાબ અપાય કે હું જે અનાજ ખાઉં છું અને એના જે પ્રોટીન કે વગેરે જે કઈ તત્વો છે એને લીધે કઈ વાળ ઉગે છે. હાવનો જવાબ. પણ તમે માથે વાળ ઉગાડ્યા શું કરવા? તો જવાબ તમે નહીં આપી શકો. તમે જ ઉગાડ્યા છે, મેં તો ઉગાડ્યા નથી ને. તમે કહેશો મેં ક્યાં ઉગાડ્યા? ત્યારે કોણે? મેં ઉગાડ્યા છે. તમે જ ઉગાડ્યા છે. ખાતર નાખ્યું કે એમાં કઈ ખેતી કરી? તમે જ ઉગાડ્યા. હવે બીજા કોને ઉગાડ્યા છે? મેં તો કઈ તમારા માથાના વાળ ઉગાડ્યા નથી. તો હું તમને જ પૂછું કે માથાના વાળ કેમ ઉગાડ્યા? તો તમે શું જવાબ આલો કહો? કેવી રીતે ઉગ્યા એ સાયન્સ કે શરીરનું ડેવલપમેન્ટ જે પ્રમાણે એના જે એની અમુક જાતની ચીક આવે છે, અમુક જાતનું આ વગેરે જે એમનું વિજ્ઞાન કહેતું હોય છે. પણ વાયનો જવાબ ના અપાય. તમારા માથે કેમ તમે વાળ ઉગાડ્યા? કોણ જવાબ આપે? અગર તો તમારા માથે કેટલા વાળ છે ગણી જોજો, નીકળતા નવરાશ મળે તારે. અરે તમે તમારા માથાના વાળ ગણી શકતા નથી. નવરાશ નથી મળી આટલા દાડાથી. કોક દાડો તો બે હોય, એક દાડો તો ક્યારે માથાના વાળ ધોળા થઈ ગયા એ ખબર ના પડી, ક્યારે ઉગ્યા એ ખબર ના પડી, ક્યારે ધોળા થઈ ગયા કે પથારીમાં એક જ્વાળે હાથમાં ના આવ્યો, ક્યારે ઉખડી ગયા એની ખબર ના પડી, કોણ જાણે. અને છતાંય તે મારા માથાના વાળ, મારા વાળ, મારા વાળ. પણ તમને એ ખબર નથી. તમે કોઈ માથાના વાળ એક દાડો રજા લો, એક દાડો ઓફિસમાંથી આખો દાડ નવરા બેસીને ગણી કાઢો. એટલે માથાના ગણજો, આખા શરીરના ગણશો તો દમ નીકળી જાય તમારા. બધા રૂવાટે રૂવાટે વાળ છે. પણ માથાના વાળ તમે જો નથી ગણી શકતા તો માથાના વાળ ઉગાડવાનો મહિમા તમે કેવી રીતે સમજી શકો? વિચાર કરો. ઇટ ઇઝ બિયોન્ડ અવર કેપેસિટી. જે માથાના વાળ નથી ગણી શકતા તો માથાના વાળ ઉગાડનારનો મહિમા આપણા ગધા બહારની વાત છે. પણ સુખદેવજી મહારાજે કહ્યું, પરીક્ષિત જેવી રીતે આ ટેબલનું નિમિત્ત ઉપાદાન કારણ લાકડું છે અને નિમિત્ત કારણ જે સુથાર છે, જેવી રીતે બંગડી સોનાની એનું ઉપાદાન કારણ સોનું છે અને નિમિત્ત કારણ સોની છે, જેવી રીતે માટીનો ઘડાનું માટી એનું ઉપાદાન કારણ છે અને કુંભાર નિમિત્ત કારણ છે, એવી રીતે આ સમષ્ટિ જગત જે પેદા થયું છે એનું નિમિત્ત કારણ અને એનું ઉપાદાન કારણ બંને બ્રહ્મ છે, બંને એક જ છે. એટલા માટે વેદાંતની અંદર એને વાત કરી, અભિન્ન નિમિત્તોપાદાન કારણ ઈશ્વર. પરમાત્મા ઈશ્વર એ અભિન્ન નિમિત્ત ઉપાદાન, એ નિમિત્ત કારણ પણ અને ઉપાદાન કારણ બંને એક જ છે. એવું કોઈ બની શકે? કુંભાર અને ઘડો બે એક કઈ બની શકે? એક જ કેવી રીતે હોઈ શકે? એનો ફરી પ્રશ્ન પૂછો, મહારાજ એક કેવી રીતે હોય? દરેકમાં બે કારણ હોય. ઉપાદાન કારણ જે વસ્તુનું બને છે તે. પરીક્ષિતને વધારે આશ્ચર્ય થયું, મહારાજ શું વાત કરો છો? નિમિત્ત કારણ ઉપાદાન કારણ બી એક હોય તો કે હોય. એને માટે ઉપનિષદનો દાખલો આપ્યો. જો ઉપનિષદ એની ચોખવટ કરે છે, યથોર્ણનાભિ સૃજતે ગૃહણતે ચ
આ ઉપનિષદોનો શ્લોક છે. કોઈક દાડો ઉપનિષદો ઉઘાડો, એનું પૂંઠું તો જુઓ કેવું છે. હિન્દુને ઘેર જન્મ્યા છો, ભારતમાં જન્મ્યા છો, બીજા બધા થોથા ભેગા કર્યા છે, પણ કોઈક દાડો ઉપનિષદ વાંચો. કોઈક નોવેલો તો ઘણી ભેગી કરી છે, બત્રી પુત્રીની વાર્તાઓ તો ઘણી વાંચી નાખી, પણ આ જરા વાંચો ઉપનિષદ. કે છે કે કેવી રીતે નિમિત્ત કારણ ઉપાદાન કારણ બંને એક છે, એનો દાખલો આપ્યો ઉપનિષદોની અંદર. યથોર્ણનાભી સૃજતે ગૃહણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયા સંભવંતી યથા સતા પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી વિશ્વમ તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. એ અક્ષર પરાત્પર બ્રહ્મ, એમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે. કેવી રીતે? કે યથા ઉર્ણનાભી સૃજતે ગૃહણતે છે. ઉર્ણનાભીનો દાખલો આપ્યો. ઉર્ણનાભી એટલે કરોળિયો. કરોળિયો તમે જાણો છો. એ કરોળિયો એ પોતાની મેળે પોતાના શરીરમાંથી ઝાડ પ્રસરાવે છે, પોતે ઝાડમાં રમમાણ થાય છે અને પાછો એ ઝાડ પોતાની અંદર સમાપ્ત કરી દે છે. એની ઝાડની ઉત્પત્તિ પણ એ કરે છે, સ્થિતિ પણ એ કરે છે, લય પણ એ કરે છે. એ જે એના કરોળિયો એના શરીરમાંથી ઝાડ જે પ્રસારે છે, એ ઝાડનું ઉપાદાન કારણ પણ એ છે, એનું નિમિત્ત કારણ પણ એ છે. જેવી રીતે ઉર્ણનાભી, કરોળિયાનો બહુ જ ફિટ દાખલો એને આપી દીધો કે જેવી રીતે કરોળિયો એ એની ઝાડનું ઉપાદાન કારણ છે, પોતે જ પોતે ઝાડને રચે છે, રાચવા માટે રચે છે અને એમાં રાચે છે. એમ પરમાત્માએ જગતની રચના કરી, રાચવા માટે કરી. પરમાત્મા એને રચે છે, પરમાત્મા એમાં રાચે છે, પરમાત્મા એનું ઉપાદાન કારણ પણ છે, પરમાત્માનું નિમિત્ત કારણ પણ છે અને પાછું છેવટે લય પણ એની અંદર છે. પરમાત્માની અંદર જ જગત અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, અનંત કોટી બ્રહ્માંડની સ્થિતિ અને અનંત કોટી બ્રહ્માંડનો લય બધું જ પરમાત્માની અંદર, બ્રહ્મની અંદર છે. જેને વેદો ઉપનિષદો બ્રહ્મ કે છે, એને પુરાણોમાં પરમાત્મા કે છે, બીજો કોઈ ફેર નથી. તો આ બ્રહ્મનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું. જગતનું નિમિત્ત કારણ ઉપાદાન કારણ એ પણ બ્રહ્મ છે. એ વાત સમજાવતે કહ્યું પણ એ નિરાકાર સ્વરૂપ છે. પણ નિરાકારમાં તારી પહોંચ નથી, માટે તું સાકાર સ્વરૂપને પકડ. સવારમાં જે વાત કરી ને, સાકાર મારફતે નિરાકારને પકડી શકાશે. સાકારનું જ્ઞાન થશે, નિરાકારનું જ્ઞાન થશે સાકાર મારફતે. જેમ મરચું પકડ, સાકાર મરચા પછી નિરાકાર તીખાશ મળશે. સાકાર ગોળ હશે, એમાંથી નિરાકાર ગળ પણ મળશે. બાકી એકલું નિરાકારને જો તમે પકડવા જશો, એકલા બ્રહ્મને પકડવા જશે તો ક્લેશો અધિકતર તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા ગતિર દુઃખમ દેવદ્ભિરવાપ્યતે. અવ્યક્ત સ્વરૂપ પરમાત્માનું છે, એને તમે સાકાર સ્વરૂપથી માનો. એટલા માટે વન સ્ટેપ ફર્ધર આપણે મૂક્યું. આપણા ઇન્ડિયન ફિલોસોફીમાં, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એક સાકાર સગુણ સાકાર સ્વરૂપનું એક આ ચિત્ર મૂક્યું. જે ભારતમાં જેટલા ધર્મો જન્મ્યા છે એ બધાએ સગુણ સાકારને માને છે. પણ ભારતની બહાર જે જન્મ્યા છે, જે ધર્મો, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, એ લોકો સગુણ સાકારમાં નથી માનતા, નિર્ગુણ નિરાકારને જ માને છે. પણ નિર્ગુણ નિરાકારમાં પહોંચ નથી એટલે અટકી જાય છે એ લોકો. તોય સાકાર તો જોઈએ જ છે. ભલે સાકારને ન માનતા હોય છતાં છે નેકટાઈ ક્રોસ પણ એમને રાખવો પડે છે, એટલું સાકાર સ્વરૂપ પકડવું પડે છે. અગર ઇસ્લામ તમે જો, મુસ્લિમ તો ભલે મૂર્તિ ના હોય તો છે ગોખલો હોય, ગોખલા આગળ નમાજ પડવા બેવું પડે છે. કંઈક તો જોઈએ, કંઈક સાધન જોઈએ. જયારે આપણા ભારતીય આપણી જે ફિલોસોફી છે, જે ઇન્ડિયન ફિલોસોફી હિન્દુઇઝમ, એ હિન્દુઇઝમની અંદર એક સગુણ સાકાર સ્વરૂપને પકડવાની વાત કરી. પરમાત્મા પોતે નિર્ગુણ નિરાકાર હોવા છતાં ઈચ્છા માત્રથી ઘણી વખત એ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય બરાબર ચાલે છે, પરિસ્થિતિ બરાબર છે જોવા માટે ઘણી વખત એટલું જ નહીં પણ પોતાના ભક્તોને મળવા માટે સગુણ સાકાર પણ બને છે. પરમાત્માનો જે જન્મ થાય છે અગર સાકાર બને છે તો કોઈ વાસનાથી ઘેરાઈને નહીં. આપણો જે જન્મ થાય છે વાસનાથી ઘેરાઈને થાય છે, એનો જન્મ કરુણાથી પ્રેરાઈને થાય છે. આટલો જ ફેર છે. ફેર એટલો છે કે પરમાત્મા જે આવે છે એ ભક્તોને મળવા માટે કરુણાથી પ્રેરાઈને, મારા ભક્તોને મળવા તો મારે જાતે આવવું પડે. તે કોણ આવે? નિર્ગુણ નિરાકાર મધ્યમ સગુણ સાકાર બની જવું, તે હું જાતે આવું છું. અમુક કામ તો કેટલાક તો હું જાતે નથી આવતો, કારણ કે હિરણ્યકશ્યપને મારવો હોય કે કંસને મારવો હોય કે હવે એવા મગતરા મારવા માટે હું ધક્કા નથી ખાતો. લોકો એમ કહે છે કંસને મારવા આવ્યા હતા, રાવણને મારવા આવ્યા હતા. હવે એવા મારવા આવે તો મારી ઈચ્છા માત્રથી અનંત કોટી બ્રહ્માંડનો નાશ કરી દઉં. પણ મારી શબરીને મળવું હોય તે, મારા જટાયુને મળવું હોય, મારી ગોપીઓને મળવું હોય તે હું સગુણ સાકાર સ્વરૂપ મારી ઈચ્છા મુજબ ગમે તે સ્વરૂપ ધારણ કરીને આવી શકું. તમામ સ્વરૂપો મારા છે, હું કોઈ પણ સ્વરૂપની અંદર પ્રગટ થઈ શકું છું. એ નથી કે એકલો મનુષ્ય જ થવું. હું જળ પણ થઈ શકું, ચેતન પણ થઈ શકું, થાંભલામાંથી પણ પ્રગટ થઈ શકું, હું પશુ પણ થઈ શકું, ભૂંડ પણ થઈ શકું, હું માછલો પણ થઈ શકું. એ બધા અવતારોનું વર્ણન આવશે આગળ. એટલું નહીં, હું એની જળ પણ થઈ શકું. આ દ્રૌપદીની જે સાડીઓ હતી ને, સાડીઓ હું જ હતો, બીજો કોણ હતો?
દ્રૌપદીની સાડીઓ ખેંચતા તે સાડીઓ કઈ મિલની હતી, એ કઈ મિલની પ્રોડક્શન હતું? જોયું તો કોઈએ કે આ દ્રૌપદી સાડીઓ જે પેલો ખેંચતો તો એ સાડીઓ પરમાત્મા જ સાડી બની નીકળી ગયેલા એને. એવડે જ પરમાત્મા રામ જ બને, કૃષ્ણ બને. સાડીઓ દ્રૌપદીને એ પરમાત્મા પોતે જ સાડી બની નીકળી ગયેલા. એની પર કોઈ છાપ નથી, વિમલની કે કેલિકોની કે એવી કોઈ છાપ નથી સાડીઓ ઉપર. પેલો ખેંચા જ કરતો હતો, ખેંચા જ કરતો. 999 નીકળી તો કદાચ 9099 બાવડા દુખી ગયા એટલે, નહીં તો બાકી 9099 ખેંચી હોત તોય નીકળત. કારણ કે પરમાત્મા પોતે જ દ્રૌપદીની સાડી બની ગયેલા, પોતે જ. એની પર કોઈ માર્કો નહોતો.